નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। થોડા દિવસ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઇંગ્લિશ ગાઈડ તરીકે કામ કરતા નિકિત ઠાકર નામના એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેમના ગાઈડ સુપરવાઇઝર દ્વારા તેમની એક રજૂઆતના ટેલિફોનિક વાતચીતના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેક્ટર ઉદિત અગ્રવાલને બીભત્સ ગાળો ભાંડી હતી અને જેની ઓડિયો ક્લિપ તેણે ઉદિત અગ્રવાલ કલેક્ટરશ્રીને મોકલી હોવા છતાં તેની સામે કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। ઉલટાનું જે ફરિયાદી પોતે છે તેને હેરાનગતિ કરવામાં આવે છે। તેમણે એક વધુ વખત પોતાની વેદના મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે। સાંભળો। હવે આજથી 3 દિવસ પહેલાં મેં સમાચારમાં મેં મારી જે વેદના હતી હું બોલ્યો હતો કે ભાઈ ગાઈડોને મને જે રીતે અહીંયા તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે, તો 3 દિવસ પહેલાં મેં વાત કરી હતી કે ભાઈ ખોટી હું તો ફરિયાદી લઈને સીઓ સાહેબ પાસે ગયો હતો કે સાહેબ આ તમને ગાળો દે છે, તો મને સાંભળવાના બદલે એ લોકોએ સીધા મારા ઉપર ખોટી જાતના પગલાં આપ્યા છે, મને ખોટી નોટિસ આપવામાં આવી છે। 15 દિવસ પહેલાંની વાહિયાત વાત કે ભાઈ તે કોઈક કુંજ કરીને કોઈક પ્રોટોકોલ ઓફિસર છે તે 15 દિવસ પહેલાં તે એને ગાળું દીધી હતી, એ હાવ ખોટી વાહિયાત વાત છે, એની મને નોટિસ આપવામાં આવી છે। બીજી વાત, ગઈકાલ રાતે મારી કંપનીના મેનેજરનો એવો કરીને રાત્રે મને મેસેજ આવ્યો કે ભાઈ તું ડ્રેસ પહેર્યા વગર આવ્યો હતો અને આ તે એને આખું ષડયંત્ર બનાવી અને મને અહીંથી કાઢી નાખવાની વાત છે। હું તો ફરિયાદી હતો, હું તો સીઓ સાહેબને પાસે હું એ આશા લઈને ગયો હતો કે ભાઈ આ તમને ગાળો બોલે છે તો તમે આના ઉપર એક્શન લ્યો, અને જે ગાઈડ સુપરવાઇઝરને પ્રોટોકોલ રહ્યા એ સર્વસ્વ બની બેઠા છે। હાલતા ને ચાલતા જેને તેને કલેક્ટરને બલેક્ટરને ગાળો બોલે છે, અને હું 2-3 દિવસ પહેલાં બોલ્યો હતો મારા સ્ટેટમેન્ટમાં કે ભાઈ અહીંથી સ્થાનિક માણસોને ખૂબ જ હેરાન કરવામાં આવે છે, તો એ આ તમે જોયું કે ભાઈ આ લોકો આ બહારના આવીને અહીંયા કેવું કરે છે। તો મારી તંત્રને રજૂઆત છે કે મારું જે ઓડિયો ક્લિપ જે મેં આપી હતી સીઓ સાહેબને એના ઉપર તપાસ થાય, અને તાત્કાલિક હજી મારી વિનંતી છે, મેં આત્મહત્યાની ચીમકી આપી હતી વાલભાઈ સાહેબને, પણ વાલભાઈ સાહેબ જરા પણ આ બાબત ગંભીરતાથી લેતા નથી। તો કાલ સવારે મારું મૃત્યુ થાય તો એની પાછળ જવાબદાર ડેપ્યુટી કલેક્ટર વાલભાઈ સાહેબ છે, બરાબર। મને અન્યાય થશે એટલે હું 100% મરી જવાનો છું, એ વાલભાઈ સાહેબ ગંભીરતાથી લે એટલી મારી વિનંતી છે। હું ખોટો હોય તો તમે મને પાડી દો, હું ખોટો હોય તો તમે મને કાઢી મૂકો, એની મને કોઈ ડર નથી, પણ જે સત્ય હું સામે લાવું છું, આપની સામે હું સત્ય લઈને આવું છું, સાહેબ આ લોકો આવું કરે છે તોય તમે પગલાં નથી લેતા, તો હવે આનું મારે શું સમજવું। એ સિવાય મેં બીજી મારી અરજીઓ આપી છે, મેં મારા પ્રોજેક્ટો આપ્યા છે, તો એ હવે તમારે શું આશા છે મારા તરફથી એ નથી ખબર પડતી। મેં તો અહીંયા સુધી કીધું હતું કે સાહેબ આપણે આ મારો જે પ્રોજેક્ટ છે એનાથી આપણે સ્થાનિક લોકોને 15-20 લોકોના ઘર ચલાવવાના છે, બરાબર, પણ એ 2-2 મહિનાથી દબાઈ રાખ્યા છે। તો હવે એની પાછળ શું આ લોકોનું આશા હોય એ મને કંઈ ખબર નથી, પણ જો મને અન્યાય થશે તો હું આત્મહત્યા કરી લઈશ, અને એની પાછળ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ કે જે આ મારા કેસના તપાસ કરતા છે એ જવાબદાર રહેશે।